પાટણ નગર માટે વિકાસની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। પાટણ નગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે 17 કરોડ 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર ભારતના રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાટણ નગરપાલિકા દ્વારા નવીન ટીપી 1 વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર 170 ખાતે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ ભવ્ય ટાઉન હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ ટાઉન હોલનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે। તો પાટણ શહેર માટે વિકાસના નવા દ્વાર ખોલનાર આ પ્રોજેક્ટથી નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।